સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષમાં નકલખોર વિદ્યાર્થીઓ પાસેથી 70 લાખથી વધુનો દંડ વસૂલાયો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પરીક્ષાઓ દરમિયાન ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આવા કેસો ઘટ્યા નથી, ઉલટાનો તેમનામાં વધારો થયો છે। યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે કે ઓનલાઈન મટીરીયલ સરળતાથી મળતું હોવાથી અને પરીક્ષાનું દબાણ વધવાથી વિદ્યાર્થીઓ નકલ તરફ વળી રહ્યા છે। છેલ્લા 6 વર્ષના આંકડા મુજબ દંડની રકમમાં સતત વધારો થયો છે। માત્ર 2025ના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચેના 5 મહિનામાં જ ₹22 લાખથી વધુનો દંડ વસૂલાયો છે। શૈક્ષણિક વર્ષ મુજબ 2019થી 2025 સુધીમાં કુલ 70,58,612 દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 5 વર્ષમાં 25 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। એની અંદર સ્કોડ, ખંડ સુપરવાઇઝર એવા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા પરીક્ષાની અંદર ગેરરીતિ કરતા એમને અને સીસીટીવીની માધ્યમથી પકડવામાં આવતા હોય છે। એની અમારી ફેક્ટ અને અલગ અલગ સમિતિઓમાં એને રૂબરૂ સાંભળીને એને ABCD પ્રકારની એને શિક્ષા કરવામાં આવતી હોય છે। આની અંદર પહેલાં 500થી 2000 રૂપિયાનો એને આર્થિક દંડ હતો, પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી કોમન એક્ટ આવવાથી એની અંદર લઘુત્તમ 2000થી 10,000 રૂપિયા સુધીનો આર્થિક દંડ કરવામાં આવ્યો છે। આમ આની પાછળનો મુખ્ય આશય જો કોઈ હોય તો વિદ્યાર્થી આજકાલ મોબાઈલ ટેકનોલોજી, સ્ક્રીન ટેકનોલોજીનો ખૂબ વધારે પડતો ઉપયોગ, વાસ્તવિકના પુસ્તકોનું વાંચન ઓછું, અને એને કારણે એની યાદશક્તિ અને મોબાઈલમાં લખવાને કારણે વાસ્તવિકતામાં ઉત્તરીમાં લખવાની એની ઝડપ જે છે એ ઘટી ગઈ છે। એને કારણે એ ખૂબ કોઈક વાર આ તણાવમાં આવીને આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે। આની પાછળનો આશય અમારી આર્થિક આવક વધારવાનો નથી, પરંતુ જેમ ટ્રાફિક પોલીસ હોય, સરકારી કચેરી હોય, કોર્ટ હોય, કે જે પોતાના આ પ્રકારની જે અયોગ્ય પ્રવૃત્તિઓ છે એને અટકાવવા માટે એ આર્થિક દંડની રકમ વધારે કરતા હોય તો, અને વાસ્તવિકતામાં છેલ્લા 1 વર્ષમાં કુલ સંખ્યામાં પ્રતિવર્ષ જે થતા એમાં 80% જેટલો ઘટાડો પણ થયો છે। અને આને અટકાવવા માટે પ્રતિ અઠવાડિયે કોલેજોની અંદર તમામ શિક્ષકો જે છે એને આ આર્થિક દંડનો ઉલ્લેખ કરીને એને નિયમિત વર્ગખંડમાં બેસવું, મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો, લાઇબ્રેરીમાં નિયમિત વાસ્તવિકતામાં વાંચન કરવું, કે જેથી અને એની યાદશક્તિ વધારે ને વધારે વધે એ માટે કાઉન્સિલરો એવું સતત રાખવામાં આવતું હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।